હવામાન વિભાગે ઉત્તર ભારત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જાહેર કર્યું એલર્ટ. તો ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા લોકોએ મેળવી આંશિક રાહત. માત્ર મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી. વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર સ્થાપિત કરાશે 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ. રાજ્ય સરકારે ₹177.4 કરોડની રકમની કરી જોગવાઈ. છેલ્લા 21 દિવસથી યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે આંટાફેરા કરતા રીંછને પકડવામાં તંત્રને મળી સફળતા. ગબ્બરના જંગલ વિસ્તારમાં રાત્રિ દરમિયાન યાત્રિકોને એકલા ન જવા તંત્રની સૂચના. ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓના શ્રેષ્ઠ ઉદાહરણ સમાન તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન. પ્રથમ દિવસે ટૂંકી દોડ, લાંબી દોડ, ગોળા ફેંક અને લંગડી સ્પર્ધા યોજાઈ. લોકમેળામાં ચાલુ વર્ષે ત્રિદિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું પણ આયોજન. અમદાવાદના માઈ ભક્તની 36 વર્ષની અવિરત અંબાજી પદયાત્રાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં મળ્યું સ્થાન. ડોક્ટર પંકજ નાગર મેળવી ચૂક્યા છે 3 એવોર્ડની અદ્ભુત સિદ્ધિ. લાખો માઈ ભક્તો માટે બન્યા પ્રેરણા સ્ત્રોત રૂપી ઉદાહરણ. આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સંબોધન. કહ્યું, સાક્ષરતા લોકોને બનાવે છે સ્વતંત્ર અને આત્મનિર્ભર. લોકોમાં સાક્ષરતા માટેની જાગૃતિ અને શિક્ષણ મેળવવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી ઉજવવામાં આવે છે આ દિવસ. દેશભરમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યો છે 10 દિવસીય ગણેશ ઉત્સવ. ચોતરફ ગણપતિ બાપ્પા મોર્યાનો ગુંજી ઉઠ્યો નાદ. રાજ્યમાં પણ ગણેશ પંડાલોમાં જામી રોનક. આજે 1.5 દિવસના ગણપતિનું થશે વિસર્જન. પેરિસ પેરાઓલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત. આજે સ્પર્ધાના અંતિમ દિવસે પૂજા ઓઝા રમશે કેનોઇંગ સેમીફાઇનલ. અત્યાર સુધીમાં ભારતે જીત્યા 7 ગોલ્ડ સહિત 29 મેડલ.